હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને આજે આપણે પંચકોણ ગરું બ્લાઉઝની મય કઈ રીતે બનાવાય આ રીતે પંચકોણ ગરું બનાવ્યું છે. એની મય ગોલ્ડન લેસ કઈ રીતે મુકાય એ પણ શીખવાનું છે. ને આપણે વગર કેનવાસે આ ગરું બનાવ્યું છે, ખાલી પટ્ટીથી. તે આપણે કઈ રીતે બનાવાય તે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી, પ્રિન્સેસ બ્લાઉઝ, ટોપ, ડ્રેસ જે પણ શીખવો છે આપણી ચેનલ પર મળી જશે. હવે આપણે અહીં બેક સાઈડ કાપેલું છે. અહીં આગળ ઉપર 2.5 ઇંચ લેવાનું છે. અહીં આગળ જે તમારે ગળું ઉતારવાનું હોય એ પ્રમાણે ઉતારી દેવાનું. અહીં આગળ મારે બારનું ગળું ઉતારવાનું છે એટલે મેં 12 માર્કિંગ કરી દીધું. ત્યાં પછી આપણે નીચે 2.5 લેવાનું છે. ઉપર 2.5 ને નીચે 2.5. ને વધારે માપ હોય તો તમે નીચે 3.25 બી કરી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. અહીં આગળ માર્કિંગ થઈ ગયું. હવે આપણે પંચકોણ ગરું કટિંગ કરવા માટે અહીંથી આ રીતે ક્રોસમાં રાઉન્ડ શેપમાં આ રીતે માર્કિંગ કરી દેવાનું અને ઉપરથી આ રીતે ઉતારી દેવાનું છે. એની જોડે આ રીતે રાઉન્ડ શેપ આપીને અહીં આગળ જોઈન્ટ કરી દેવાનો ને અહીં નીચેથી આ રીતે. એટલે આપણા માર્કિંગ થઈ ગયું. હવે આપણે એને કટિંગ કરી દેવાનું છે. આ રીતે આપણે એને ખૂણો કમ્પ્લીટ કટિંગ કરવાનો અને ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડમાં આ રીતે એ ખૂણા જોડે મેળવી દેવાનું. એટલે આ રીતે કટિંગ કરી દેવાનું છે. જે માપથી થોડું બહાર આ શેપમાં જે ગળું છે માર્કિંગ કરતાં તમારે થોડું બહાર નીકળશે. આ રીતનો શેપ દેખાશે. બન્યા પછી આપણે આ ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. હવે આપણે કઈ રીતે બનાવાય. આપણે આગળ અસ્તર કમ્પ્લીટ જોઈન્ટ કરી દીધું ને આગળ આપણે ગળું કમ્પ્લીટ રેડી કરી દીધું. આ આપણે અસ્તર જોઈન્ટ મારી દીધું. તમારે આ રીતે અસ્તર કમ્પ્લીટ જોઈન્ટ મારી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ વધારાનું જે અસ્તર છે એ લઈ લેવાનું ને અહીં આગળ આપણે આ રીતે અડધા કાંતા 1.5 ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની છે. 1.5 ઇંચ તમે રાખશો તો પણ ચાલશે. આ રીતે કટિંગ કરી દેવાની પટ્ટી ને એને સાંધો આવતો હોય તમારે આ રીતે સાંધો મારી દેવાનો છે. ત્યાર પછી આપણે એક સાઈડ અહીં આગળ એક સાઈડની જે આવે છે કિનારી એ આપણે વારી દેવાની છે. આ રીતે તમારે આખી કિનારી વારી દેવાની છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આ વિડીયો એકદમ સહેલા અને સરળ વિડીયો લાવતા રહીએ છીએ. આપણે આ પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ત્યાર પછી આપણે આગળ છતું મૂકી દેવાનું છે ને પટ્ટીનો જે આપણે વારી છે એ આપણી સાઈડ ઉપરની સાઈડ રાખવાની છે. ને ત્યાર પછી આગળ જે પ્રમાણે રાઉન્ડ શેપ આવતો હોય એ પ્રમાણે મૂકતું રહેવાનું. આ રીતે ઝીણી ઝીણી ચપટી મારતું રહેવાનું છે. અહીં આગળ રાઉન્ડ શેપ આવ્યો એટલે અહીં આગળ મેં ચપટી મારી દીધી. આ રીતે તમારે ચપટી મારી દેવાની. અહીં આગળ જે ખૂણો પડે છે તો અહીં આગળ આ રીતે આપણે મોટી ચપટી મારીને અહીં આગળ આ રીતે ખૂણો સેટ કરવાનો છે. જોઈ લો, તમને પરફેક્ટ બતાવી દઉં. આ રીતે તમારે અહીં આગળ ખૂણો સેટ કરી દેવાનો ને ત્યાં આગળ લાવીને ખૂણા આગળ કમ્પ્લીટ આપણે ઘોડી ઊંચી કરીને આપણે આ રીતે ફેરવી દેવાનું છે. અને ત્યાર પછી હવે આપણે આગળ રાઉન્ડ શેપ છે એટલે એ જગ્યા પર આપણે આ રીતે ચપટી મારીને એ પ્રમાણે જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે જવા દેવાનું. અહીં આગળ બીજો ખૂણો આવ્યો એ અને બી ત્યાં આગળ ચપટી મારીને આ રીતે ખૂણો કમ્પ્લીટ મેળવી દેવાનો છે. ફરી રાઉન્ડ આવ્યો એટલે આપણે ચપટીઓ એ જ રીતે આપણે મારતું રહેવાનું છે ને કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું. જે મારા જે રીતે કાપડ ફરે છે એ રીતે તમારે કાપડ જોડે જોડે ફેરવતું રહેવાનું છે. આગળ મોટો ખૂણો આવ્યો ત્યાં આગળ આપણે આ રીતે અંદર સોય અંદર રાખવાની ત્યાર પછી ફેરવવાનું. એ જ પ્રમાણે આપણે અહીં આગળ આ રીતે અહીં આગળ કમ્પ્લીટ ચપટીઓ જે પ્રમાણે રાઉન્ડ શેપ આવતી એમાં ઝીણી ઝીણી ચપટી લેવાની છે, બહુ મોટી લેવાની નથી. આ રીતે તમારે કમ્પ્લીટ ચપટી વાગી ગઈ. હવે આપણા જે ખૂણા પડે છે ત્યાં આગળ આપણે આ રીતે ચેકા મારી દેવાના ને ત્યાર પછી આપણે અહીં આગળ જે આ જગ્યા પર ચેકા મારી દેવાના એટલે કાપડ પકડાઈને ઇઝી રીતે આપણે પલટાઈ જાય એટલા માટે ચેકો એટલે જ મારવાનો છે. સિલાઈથી થોડોક દૂર રાખીને ચેકો મારવાનો છે. એની સિલાઈ કપાઈ ના જવી જોઈએ એ પ્રમાણે ચેકો મારવાનો. ને ત્યાર પછી આપણે અહીં આગળ અસ્તરની ધારે આ રીતે છતું કરીને અસ્તરની ધાર ઉપર મશીન મારી દેવાનું એટલે અસ્તરને નીચે
બ્લાઉઝનું જે હોય એને બેને ઉપર સિલાઈ મારી દેવાની છે આ રીતે, એટલે કવર સિલાઈ કહેવાય આને. આ કવર સિલાઈ કરી દેવાની આ રીતે. જે ચપટી મારી હોય એ આગળ પકડીને જ આપણે આ રીતે મારવાનું છે. આ આપણે કમ્પ્લીટ આગળ આ રીતે કવર સિલાઈ કરી દીધી. હવે આપણે ઊંધું કરી દઈએ અને હવે આપણે એને પલટાવવાનું છે. આપણે જે પ્રમાણે શેપ આવતો હોય એ પ્રમાણે આપણે ચપટી સેટ કરીને આ રીતે ઉપર સિલાઈ મારતું રહેવાનું છે. ધાર ઉપર, એકદમ ધાર ઉપર. એટલે તમારે આ સિલાઈની જરૂર પડે નહીં. તમારે આ સિલાઈ કરવી હોય તો તમારે ચાપનું મશીન મારીને કાં તો ધાર ઉપર મશીન મારીને પાછળ તમે આ સિલાઈ કરી શકો છો. અને અહીં આગળ ખાસ ખૂણો તમારે મેળવવાનો, જે ખૂણા ઉપર આવે છે એ ખૂણા ઉપર જ તમારે મશીન મારવાનું છે આ રીતે. અહીં આગળ ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું. જેટલા ખૂણા આવે એ ખૂણા ઉપર તમારે ગોળી ઊંચી કરીને આ રીતે ફેરવતું રહેવાનું. ને જે પ્રમાણે શેપ આવતો હોય એ પ્રમાણે તમારે શેપ હાલતું રહેવાનું ને તમારે ધાર ઉપર મશીન મારતું રહેવાનું છે. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ સીવણ ક્લાસનું આ રીતનું કામ શીખવા મળે. જોઈ લો, આ રીતે તમારે પરફેક્ટ શેપ પડી જશે. વગર કેનવાસે એકદમ ઇઝી રીતે તમારે આ રીતે ગળું બની જશે. અને હવે આપણે લેસ મૂકવી હોય, આગળ મારે પાતળી લેસ છે એટલે હું ચાપની જગ્યા છોડીને પછી લેસ મૂકું છું. એ રીતે તમારે જાડી લેસ હોય તો જાડી, ને પાતળી હોય તો તમે પાતળી પણ ધાર ઉપર મૂકી શકો છો. અહીં આગળ મેં ચાપની મૂકી છે એકદમ, કેમ કે એકદમ પાતળી છે એટલે ચાપની જગ્યા છોડીને ને પછી મૂકું છું. આ રીતે જે રાઉન્ડ હોય એ રાઉન્ડ પ્રમાણે મૂકતું રહેવાનું. અહીં આગળ જે ખૂણો આવે છે તે આગળ આ રીતે લેસનો ચપટી મારીને ખૂણો પાડી દેવાનો છે. ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર લાઈન પછી આપણે ફેરવી દેવાનું છે. અને પછી જે પ્રમાણે શેપ આવતો એ પ્રમાણે ગોઠવતું રહેવાનું છે. અને સેજ પણ લેસ ખેંચવાની નથી, એકદમ પોલા હાથે આ રીતે જવા દેવાની છે. તમે લેસ ખેંચો એટલે એ કાપડ ખેંચાઈ જશે અને એનો શેપ બરાબર બેસશે નહીં. એટલે આ પ્રમાણે તમારે ધીરે ધીરે જવા દેવાની છે. અને જે ખૂણો આવે તે આગળ ખૂણામાં આ રીતે ચપટી મારી દેવાની લેસને, એટલે પરફેક્ટ બેસી જાય. ને કોઈ પણ જાતની લેસ ખેંચવાની નથી ને એકદમ ઢીલી લેસ છોડીને તમારે ઉપર સિલાઈ મારવાની છે. તો તમારે પરફેક્ટ આ રીતે બેસી જશે. આ આપણે કમ્પ્લીટ લેસ બેસી ગઈ. આ રીતે તમારે પરફેક્ટ આ રીતે લેસ બેસી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં સગા સંબંધી જોડે શેર કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.